આણંદ રેલવે સ્ટેશન પર સોલાર પેનલ લગાવતા શું બ્યુટિફિકેશનનું ઉટાટ્યું? 2 દાયકાથી રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન તથા અન્ય સુવિધાઓ ઊભી કરવા પર સાંસદ સહિતની માંગ છતાં નજરઅંદાજ કેમ? અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વર્ષ 1901માં આણંદ રેલવે સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું હતું, જે બાદ 1929માં બ્રોડગેજમાં રૂપાંતર કરી વડતાલ, ખંભાત, ગોધરા તરફ રેલમાર્ગ સુવિધા ઊભી કરવામાં આવી હતી. છેલ્લા 2 દાયકાથી રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટેની માંગ ઉઠ્યા બાદ 2 વર્ષ પૂર્વ સાંસદની રજૂઆત પગલે રેલ મંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ જ પરિસ્થિતિ યથાવત રહેતા ગત જુલાઈમાં કેન્દ્રીય બજેટમાં રાજ્ય રેલ વિભાગને 8,000 કરોડ ઉપરાંતની આણંદ સહિત 84 રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન સહિત અન્ય સુવિધાઓ માટેની ફાળવણી કરવામાં આવી હતી. તેમ છતાં રેલવે સ્ટેશન પર સોલાર પેનલની સુવિધા ઊભી કરવામાં આવતા શું બ્યુટિફિકેશનનું ઉટાટ્યું? રેલ વિભાગ દ્વારા આણંદ રેલવે સ્ટેશન નજરઅંદાજ કેમ? આ સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી.